હરે કૃષ્ણ. ભગવાન ગણેશજી વિઘ્નહર્તા છે અને તેમનો અત્યંત પ્રિય દિવસ એટલે કે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ, જેને આપણે ગણેશ ચતુર્થી તરીકે ઓળખીએ છીએ. આ પાવન અને મંગળમય ગણેશ ચતુર્થી પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ગણેશ ચતુર્થીના આ પાવન પર્વ પર ચાલો આજે ગણેશજીની સુંદર પૌરાણિક વ્રત કથાનું શ્રવણ કરીએ. ચાલો આજે ભાદ્રપદ માસની વિશેષ ગણેશ ચતુર્થી વ્રત કથાનો પ્રારંભ કરીએ. એક સમયે પાર્વતી દેવીએ ગણેશજીને પૂછ્યું, હે પુત્ર, ભાદ્રપદ માસમાં આવતી ચતુર્થીને સંકટનાશક કહેવામાં આવી છે. તે દિવસે તારું વ્રત કેવી રીતે કરવામાં આવે છે અને તેનું મહાત્મ્ય શું છે? શું તેની સાથે કોઈ પૌરાણિક ઇતિહાસ પણ જોડાયેલો છે? માતાની વાત સાંભળીને ગણેશજીએ કહ્યું, હે માતા, ભાદ્રપદ માસમાં આવતી ચતુર્થી તમામ સંકટોનો નાશ કરનારી, વિવિધ ફળ આપનારી અને સંપૂર્ણ સિદ્ધિઓ આપનારી છે. આ અવસર પર સંપૂર્ણ વિધિ અનુસાર મારી પૂજા કરવી જોઈએ. આ વ્રતમાં આહાર સંબંધિત પણ કેટલીક વિશેષતાઓ રહે છે. પોતાના પુત્રની આવી વાત સાંભળીને પાર્વતીજીએ પૂછ્યું કે આહાર અને પૂજનમાં શું વિશેષતા છે તે પણ જણાવો. ત્યારે ગણેશજીએ કહ્યું કે ગુરુ દ્વારા વર્ણવેલ પ્રણાલીથી આ દિવસે ભક્તિભાવથી મારી પૂજા કરવી જોઈએ. 12 મહિનામાં જુદા જુદા નામથી ગણેશજીની પૂજા કરવી જોઈએ. વિનાયક, એકદંત, કૃષ્ણપિંગ, ગજાનન, લંબોદર, ભાલચંદ્ર, હેરંબ, વિકટ, વક્રતુંડ, અખુરથ, વિઘ્નરાજ અને ગણાધિપ, આ 12 નામથી વ્રત કરનારે ગણેશજીની પૂજા કરવી જોઈએ. જુદા જુદા મહિનામાં ક્રમશઃ એક એક નામથી પૂજા કરો. ચતુર્થીના દિવસે સવારે નિત્યકર્મથી નિવૃત્ત થઈને વ્રતનો સંકલ્પ લો અને તે પછી રાત્રે પૂજન અને કથાનું શ્રવણ કરો. પૂર્વકાળમાં એક નલ નામના પુણ્યાત્મા અને યશસ્વી રાજા થઈ ગયા. હવે હું તેમની પૌરાણિક કથા તમને સંભળાવું છું. ધ્યાનથી સાંભળો. પ્રાચીન કાળમાં એક નલ નામનો રાજા હતો. તે અત્યંત ધર્માત્મા, પુણ્યાત્મા અને ચક્રવર્તી સમ્રાટ હતા. તેમની રૂપશાલીની ચારિત્ર્યવાન રાણી દમયંતી નામથી પ્રસિદ્ધ હતી. એકવાર તેમને શ્રાપગ્રસ્ત થઈને રાજ્ય ગુમાવવું પડ્યું અને પોતાની રાણીના વિયોગમાં કષ્ટ સહન કરવું પડ્યું. ત્યારે તેમની રાણી દમયંતીએ આ ગણેશ ચતુર્થીનું વ્રત કર્યું હતું. પોતાના પુત્ર ગણેશની વાત સાંભળીને માતા પાર્વતીએ પૂછ્યું, હે પુત્ર, દમયંતીએ કઈ વિધિથી આ વ્રત કર્યું હતું અને કઈ રીતે વ્રતના પ્રભાવથી 3 મહિનાની અંદર જ તેમને પોતાના પતિને મળવાનો સંયોગ પ્રાપ્ત થયો તે પણ જણાવો. ત્યારે ગણેશજીએ કહ્યું, હે માતા, રાજા નલને મોટી મોટી આપત્તિઓનો સામનો કરવો પડ્યો. હાથીશાળામાંથી હાથી અને ઘોડેશાળામાંથી ઘોડાઓનું અપહરણ થઈ ગયું. ડાકુઓએ રાજકોષ લૂંટી લીધો અને અગ્નિની જ્વાળાઓમાં ઘેરાઈને તેમનો મહેલ ભસ્મીભૂત થઈ ગયો. રાજ્યનો નાશ કરનારા મંત્રીઓએ પણ સાથ છોડી દીધો. રાજા જુગારમાં બધું ગુમાવી બેઠા. તેમની રાજધાની પણ હાથમાંથી જતી રહી. બધી બાજુથી નિરાશ અને અસહાય થઈને તેઓ વનમાં ચાલ્યા ગયા. વનમાં રહેતા સમયે તેમને દમયંતી સાથે અનેક કષ્ટ સહન કરવા પડ્યા અને આટલું થતાં પણ તેમનો રાણી સાથે વિયોગ થઈ ગયો. તે પછી રાજા કોઈ નગરમાં સાઈસનું કામ કરવા લાગ્યા. રાણી કોઈ બીજા નગરમાં રહેવા લાગી અને રાજકુમાર પણ ક્યાંક બીજે જતો રહ્યો. જે એક સમયે રાજા, રાણી અને રાજપુત્ર હતા, તેઓ હવે ભીખ માંગીને પોતાનું જીવન જીવવા લાગ્યા. અનેક પ્રકારના રોગોથી પીડિત થઈને એકબીજાથી અલગ અલગ રહેવા લાગ્યા. એક સમયની વાત છે. વનમાં ભટકતા દમયંતીએ મહર્ષિ શરભંગના દર્શન કર્યા. તેણે તેમના પગ પર નમન કરીને હાથ જોડીને કહ્યું, હે ઋષિરાજ, તમે અત્યંત કૃપાળુ છો. મારા સૌભાગ્યથી મને આજે તમારા દર્શન પ્રાપ્ત થયા છે. કૃપા કરીને તમે મને જણાવો કે મારા પતિ સાથે ક્યારે મિલન થશે? કયા ઉપાયથી દરેક પ્રકારના સુખ સમૃદ્ધિ સાથે અમને અમારું રાજ્ય ફરીથી પ્રાપ્ત થશે? મારો પુત્ર મને ક્યારે મળશે અને ક્યારે મારું સૌભાગ્ય ફરીથી પાછું આવશે? દમયંતીનો આ પ્રશ્ન સાંભળીને શરભંગ ઋષિ કહે છે, હે પુત્રી, હું તારા કલ્યાણની વાત જણાવું છું. ધ્યાનથી સાંભળ. આનું શ્રવણ કરીને ઘોર સંકટનો નાશ થઈ જાય છે. બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને એવું એક શુભદાયક વ્રત છે. ભાદ્રપદ માસની ચતુર્થી તિથિને સંકટનાશક કહેવામાં આવી છે. આ દિવસે દરેક મનુષ્યએ એકદંત ગજાનનની પૂજા કરવી જોઈએ. ભગવાન ગણેશની વિધિપૂર્વક વ્રત અને પૂજા કરવાથી તારી સંપૂર્ણ ઈચ્છાઓ પૂર્ણ થશે. 7 મહિનાની અંદર તારા પતિ સાથે મિલન થશે અને તારો પુત્ર પણ તને પાછો મળશે. અને આ વાત હું નિશ્ચયપૂર્વક કહું છું. શરભંગ મુનિનું આવું વચન સાંભળીને દમયંતી પ્રસન્ન થઈ અને પછી તેણે ભાદ્રપદ માસમાં આવનારી ગણેશ ચતુર્થીનું વ્રત શરૂ કર્યું અને ત્યારથી તે દરેક માસમાં ગણેશજીનું પૂજન કરવા લાગી. 7 મહિના થતાં થતાં તેને પોતાના ઉત્તમ વ્રતના ફળ સ્વરૂપે પોતાના પતિ સાથે મિલન થયું. તારો પુત્ર પણ તને પાછો મળશે અને આ વાત હું નિશ્ચયપૂર્વક કહું છું.
શરભંગ મુનિનું આવું વચન સાંભળીને દમયંતી પ્રસન્ન થઈ અને પછી તેણે ભાદ્રપદ માસમાં આવનારી ગણેશ ચતુર્થીનું વ્રત શરૂ કર્યું અને ત્યારથી તે દરેક માસમાં ગણેશજીનું પૂજન કરવા લાગી. 7 મહિના થતાં થતાં તેને પોતાના ઉત્તમ વ્રતના ફળ સ્વરૂપે પોતાના પતિ સાથે મિલન થયું. તેને પોતાનું રાજ્ય, પુત્ર અને પૂર્વકાલીન વૈભવ બધું ફરીથી પ્રાપ્ત થઈ ગયું. કથાનું સમાપન કરતા ગણેશજીએ કહ્યું, હે માતા, ભાદ્રપદ માસમાં આવનારું ગણેશ ચતુર્થીનું આ વ્રત મને અત્યંત પ્રિય છે અને જે પણ ભક્ત આનું સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા સાથે પાલન કરે છે તેમના પર મારી વિશેષ કૃપા થાય છે. જે મનુષ્ય આ કથાનું માત્ર શ્રવણ પણ કરે છે તેના તમામ પૂર્વજન્મના પાપોનો નાશ થઈ જાય છે અને ભગવાન ગણેશની કૃપા દ્રષ્ટિ તેમના ઉપર પડે છે અને તેમના જીવનના તમામ વિઘ્નો નષ્ટ થઈ જાય છે. આજના આ શુભ અને મંગળમય પાવન અવસર પર અમે તમારા માટે એક વધુ કથા લઈને આવ્યા છીએ. ચાલો આપણે આપણા પુરાણોમાંથી એક એવી દિવ્ય કથાનું શ્રવણ કરીએ જે આપણા મન અને કર્ણ દ્વારા આપણી ચેતનાને શુદ્ધ કરશે અને આ પર્વને વધુ મહત્વપૂર્ણ અને સાર્થક બનાવી દેશે. ચાલો આ કથાનું શ્રવણ કરીએ. હવે મને ગણેશનું ઉત્તમ ચરિત્ર સંભળાવો. તમે તેમનો જન્મ વૃત્તાંત, દિવ્ય ચરિત્ર અને જે પણ સંપૂર્ણ મંગળો માટે પણ મંગળ છે તેના વિશે જણાવો. નારદ મુનિના આવા વચન સાંભળીને બ્રહ્માજીનું મન હર્ષથી ગદગદ થઈ ગયું. તેમણે શિવજીનું સ્મરણ કર્યું અને પછી તેમણે કહ્યું, હે નારદ, પહેલાં જે મેં વિધિપૂર્વક ગણેશની ઉત્પત્તિનું વર્ણન કર્યું હતું કે શનિની દ્રષ્ટિ પડવાથી ગણેશનું મસ્તક કપાઈ ગયું હતું અને ત્યારે તેના પર હાથીનું મુખ લગાવી દેવામાં આવ્યું હતું, તે કલ્પાંતરની કથા છે. હવે હું તને શ્વેત કલ્પમાં જે ઘટી છે તે ગણેશની કથાનું વર્ણન કરું છું, જેમાં કૃપાળુ શંકરે જ તેમનું મસ્તક કાપી લીધું હતું અને આ વિષયમાં શંકા ન કરવી જોઈએ કારણ કે ભગવાન શંભુ કલ્યાણકારી છે. તેમની લીલાથી સમગ્ર વિશ્વની સૃષ્ટિ, રક્ષા અને વિનાશ થાય છે. હવે તું તે કથાનું શ્રવણ કર. એક સમયે પાર્વતીજીની જયા વિજયા નામની સખીઓ તેમની પાસે આવીને વિચાર કરવા લાગી, હે સખી, બધા ગણો રુદ્રના જ છે. નંદી, ભૃંગી વગેરે જે આપણા છે તેઓ પણ શિવના જ આજ્ઞા પાલનમાં તત્પર રહે છે. જે અસંખ્ય પ્રમદગણ છે તેમાં પણ અમારું કોઈ નથી. તેઓ બધા શિવની આજ્ઞાને આધીન થઈને દ્વાર પર ઊભા રહે છે. જો કે તેઓ બધા અમારા પણ છે, છતાં તેમનું મન અમારી સાથે મળતું નથી. તેથી તમારે પણ અમારા માટે એક ગણની રચના કરવી જોઈએ. જ્યારે સખીઓએ પાર્વતીજીને આવું કહ્યું તો તેમણે તેને હિતકારી માન્યું અને તેના પર વિચાર કર્યો. તે પછી જ્યારે પાર્વતીજી એક સમયે સ્નાન કરી રહ્યા હતા ત્યારે સદાશિવ નંદીને ડરાવી ધમકાવીને ઘરની અંદર ચાલ્યા આવ્યા. શંકરજીને આવતા જોઈને સ્નાન કરતી પાર્વતી ઊભી થઈ ગયા. તે સમયે તેમને મોટી શરમ આવી. તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તે અવસર પર તેમણે સખીઓના વચનને હિતકારી અને સુખદ માન્યું. ત્યારે શિવપત્ની પાર્વતીએ મનમાં એવો વિચાર કર્યો કે મારો પણ કોઈ એક એવો સેવક હોવો જોઈએ જે પરમ શુભ, કાર્યકુશળ અને મારી જ આજ્ઞામાં તત્પર રહેનારો હોય. આ પ્રકારે વિચાર કરીને પાર્વતી દેવીએ પોતાના શરીરના મેલમાંથી એક એવા ચેતન પુરુષનું નિર્માણ કર્યું જે સંપૂર્ણ શુભ લક્ષણોથી યુક્ત હતો. તેના બધા અંગ સુંદર અને દોષ રહિત હતા. તેનું શરીર વિશાળ, પરમ શોભાયમાન અને મહાન બળ અને પરાક્રમથી સંપન્ન હતું. દેવીએ તેને અનેક પ્રકારના વસ્ત્રો, જુદા જુદા આભૂષણો અને ખૂબ જ ઉત્તમ આશીર્વાદ આપીને કહ્યું, તું મારો પુત્ર છે, મારો પોતાનો છે. તારા જેવો વહાલો મારો અહીં બીજો કોઈ નથી. પાર્વતીના આવું કહેવા પર તે પુરુષ તેમને નમસ્કાર કરીને બોલ્યો, હે માતા, આજે તમને કયું કાર્ય આવી પડ્યું છે? હું તમારા કથન અનુસાર તેને પૂર્ણ કરીશ. ગણેશના પૂછવા પર પાર્વતીજી પોતાના પુત્રને ઉત્તર આપતા કહે છે, હે તાત, તું મારો પુત્ર છે, મારો પોતાનો છે. તેથી હવે મારી વાત સાંભળ. આજથી તું મારો દ્વારપાળ બની જા. મારી આજ્ઞા વિના કોઈ પણ હઠપૂર્વક મારા મહેલની અંદર પ્રવેશ ન કરી શકે, ભલે તે ક્યાંથી પણ આવે, કોઈ પણ હોય. આ મેં તને બિલકુલ સાચું કહ્યું છે. આ પ્રકારે કહીને પાર્વતીએ ગણેશના હાથમાં એક મજબૂત લાકડી આપી દીધી અને તે સમયે તેમના સુંદર રૂપને જોઈને પાર્વતી હર્ષથી મગ્ન થઈ ગયા. તેમણે પ્રેમપૂર્વક પોતાના પુત્રનું મુખ ચૂમ્યું અને કૃપાપૂર્વક તેને છાતી સરસો ચાંપ્યો. પછી દંડધારી ગણરાજને પોતાના દ્વાર પર સ્થાપિત કરી દીધા અને મહાવીર ગણેશ પણ પાર્વતીની હિતકામનાથી હાથમાં લાકડી લઈને ગુરુદ્વાર પર પહેરો આપવા લાગ્યા. હવે તે પછી શિવા ગણેશને પોતાના દરવાજા પર નિયુક્ત કરીને પોતે સખીઓ સાથે સ્નાન કરવા લાગી અને તે જ સમયે ભગવાન શિવ, જે પરમ કૌતુકી અને જુદી જુદી લીલાઓ રચવામાં નિપુણ છે, તેઓ દ્વાર પર આવ્યા. ગણેશ તે પાર્વતીના પતિને ઓળખતા નહોતા. તેથી તેમણે કહ્યું, હે દેવ, માતાની આજ્ઞા વિના તમે હમણાં અંદર ન જાઓ. માતા સ્નાન કરવા બેઠા છે.
તમે ક્યાં જવા માંગો છો? આ સમયે અહીંથી હટી જાઓ. આવું કહીને ગણેશે તેમને રોકવા માટે લાકડી હાથમાં લીધી. તેમને આવું કરતા જોઈને શિવજીએ કહ્યું, અરે મૂર્ખ, તું કોને રોકી રહ્યો છે? શું તું નથી જાણતો કે હું કોણ છું? હું શિવ સિવાય બીજો કોઈ નથી. પછી મહેશ્વરના ગણો તેને સમજાવીને હટાવવા માટે ત્યાં આવ્યા અને ત્યારે ગણેશે કહ્યું, સાંભળો, અમે મુખ્ય શિવગણ જ દ્વારપાળ છીએ અને સર્વવ્યાપી ભગવાન શંકરની આજ્ઞાથી તમને હટાવવા માટે અહીં આવ્યા છીએ. તમને પણ ગણ સમજીને અમે લોકોએ માર્યા નથી, નહીંતર તમે ક્યારનાય મરી ગયા હોત. હવે કુશળ આમાં જ છે કે તમે જાતે જ અહીંથી દૂર હટી જાઓ. આ પ્રકારે કહેવા છતાં પણ નિર્ભય ગણેશ ત્યાંથી ન હટ્યા. તેમણે શિવગણોને ઠપકાર્યા અને દરવાજો ન છોડ્યો. ત્યારે તે બધા શિવગણોએ શિવજી પાસે જઈને બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. તેમની પાસેથી બધી વાતો સાંભળીને સંસારના ગતિ સ્વરૂપ અદ્ભુત લીલા કરનારા ભગવાન શિવે તેમને ઠપકારતા કહ્યું, અરે ગણો, આ કોણ છે જે આટલો ઉચ્છૃંખલ થઈને શત્રુની જેમ બકવાસ કરી રહ્યો છે? આ નવા દ્વારપાળને તમે ભગાડી દો. ભગવાન શંકરના આવું કહેવા પર તે ગણ ફરીથી ત્યાં આવી ગયા અને ગણેશ દ્વારા ફરીથી રોકાઈ જતા શિવજીએ ગણોને આજ્ઞા આપી કે તમે તપાસ કરો કે આ કોણ છે. ગણોએ તપાસ કરીને જણાવ્યું કે આ શ્રી ગિરિજાના પુત્ર છે અને દ્વારપાળના રૂપમાં બેઠા છે. ત્યારે ભગવાન શિવે વિચિત્ર લીલા કરવા ઈચ્છી અને પોતાના ગણોનું અભિમાન પણ ચૂર ચૂર કરવાની ઈચ્છા કરી. તેથી તેમણે બધા દેવતાઓને અને ગણોને બોલાવીને ગણેશજી સાથે યુદ્ધ કરાવ્યું, પરંતુ તેમાંથી કોઈ પણ ગણેશજીને હરાવી ન શક્યા. ત્યારે સ્વયં શૂલ પાણી મહેશ્વર આવ્યા. ગણેશજીએ માતાના ચરણોનું સ્મરણ કર્યું અને ત્યારે શક્તિએ તેમને બળ પ્રદાન કરી દીધું. બધા દેવતાઓ શિવજીના પક્ષમાં આવી ગયા. ઘોર યુદ્ધ થયું અને અંતમાં શૂલ પાણી મહેશ્વરે આવીને ત્રિશૂળથી ગણેશજીનું માથું કાપી નાખ્યું. જ્યારે આ સમાચાર પાર્વતીજીને મળ્યા તો તેઓ અત્યંત ક્રોધિત થઈ ગયા. ઘણી શક્તિઓને ઉત્પન્ન કરીને તેમણે વિચાર્યા વગર પ્રલય કરવાની આજ્ઞા આપી અને પછી શક્તિઓ દ્વારા પ્રલય મચાવવામાં આવ્યો. તે શક્તિઓનું તેજ બધી દિશાઓને બાળી રહ્યું હતું. તેને જોઈને તે બધા શિવગણ ભયભીત થઈ ગયા. ભાગીને દૂર જઈને ઊભા રહ્યા અને તે સમયે હે નારદ, તું ત્યાં આવી ગયો. તે મને દેવતાઓ સહિત શંકરને પ્રણામ કર્યા અને કહ્યું કે આ વિષયમાં બધાએ મળીને વિચાર કરવો જોઈએ. ત્યારે તે બધા દેવતાઓ મહામના સાથે સલાહ કરવા લાગ્યા કે આ દુઃખનો શમન કેવી રીતે કરવામાં આવે. અને ત્યારે બધાએ નિર્ણય કર્યો કે જ્યાં સુધી ગિરિજા દેવીની કૃપા નહીં હોય ત્યાં સુધી સુખ પ્રાપ્ત થઈ શકશે નહીં. પછી બધા દેવતા ગણ ભગવતી શિવા પાસે આવ્યા. તેમના ક્રોધની શાંતિ માટે તેમને પ્રસન્ન કરવા લાગ્યા. અનેક સ્તોત્રો દ્વારા તેમની સ્તુતિ કરી. બધા દેવર્ષિ, ઋષિ, મુનિઓ અત્યંત દીનભાવથી વ્યાકુળ થઈને હાથ જોડીને ચંડિકાની સામે ઊભા રહી ગયા. બધા લોકોની સ્તુતિ સાંભળીને દેવી ચંડિકા થોડી શાંત થયા. તેમના હૃદયમાં કરુણાનો સંચાર થયો અને પછી તેમણે ઋષિઓથી કહ્યું, હે ઋષિઓ, જો મારો પુત્ર જીવતો થઈ જાય અને તે તમારા લોકોની વચ્ચે પૂજનીય માનવામાં આવે તો હું સંહાર નહીં કરું. જ્યારે તમે લોકો તેને સર્વાધ્યક્ષનું પદ પ્રદાન કરશો ત્યારે આ લોકમાં શાંતિ થઈ શકે છે, અન્યથા નહીં. પાર્વતીના આવું કહેવા પર બધા ઋષિઓએ તે દેવતાઓ પાસે આવીને બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. તેને સાંભળીને ઇન્દ્ર વગેરે બધા દેવતાઓના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. તેઓ શંકરજી પાસે ગયા અને હાથ જોડીને તેમના ચરણોમાં નમસ્કાર કરીને બધી વાત જણાવી. ત્યારે શિવજીએ કહ્યું, ઠીક છે, જે પ્રકારે બધી ત્રિલોકીને સુખ મળે તેવું જ કરવું જોઈએ. તેથી ઉત્તર દિશા તરફ જાઓ અને જે જીવ પહેલા મળે તેનું માથું કાપીને તે બાળકના શરીર પર જોડી દેવું જોઈએ. ભગવાન શિવની આજ્ઞાનું પાલન કરનારા તે દેવતાઓએ તે બધું કાર્ય પૂર્ણ કર્યું. તેમણે તે શિશુ શરીરને ધોઈને લૂછીને વિધિવત તેની પૂજા કરી. પછી તેઓ ઉત્તર દિશા તરફ ગયા. ત્યાં તેમને પહેલ એક દાંતવાળો એક હાથી મળ્યો. તેમણે તેનું માથું લાવીને તે શરીર પર જોડી દીધું. હાથીના તે માથાને જોડી દીધા પછી બધા દેવતાઓએ ભગવાન શિવ વગેરેને પ્રણામ કરીને તે બધાને કહ્યું કે અમે લોકોએ અમારું કામ પૂર્ણ કર્યું. હવે જે કરવાનું છે તે તમે કરો. ત્યારે બધા દેવતાઓએ ભગવાન શિવને પ્રણામ કરતા તેમને કહ્યું, હે પ્રભુ, તમારું તે તેજ વેદ મંત્રના અભિયોગથી આ બાળકમાં પ્રવેશ કરે. આ પ્રકારે બધા દેવતાઓએ મળીને વેદ મંત્રો દ્વારા જળને અભિમંત્રિત કર્યું અને પછી શિવજીનું સ્મરણ કરીને ઉત્તમ જળને બાળકના શરીર પર છાંટી દીધું. તે જળના સ્પર્શથી તે બાળક શિવની ઈચ્છાથી તરત જ ચેતનાયુક્ત થઈ ગયું અને સૂતેલાની જેમ ઉઠીને બેસી ગયો. તેનું મુખ હાથી જેવું હતું. શરીરનો રંગ લીલો લાલ હતો. ચહેરા પર પ્રસન્નતા હતી. તેની આકૃતિ રમણીય હતી અને તેની સુંદર પ્રભા ફેલાઈ રહી હતી. પાર્વતી નંદન તે બાળકને જીવતો જોઈને ત્યાં ઉપસ્થિત બધા લોકો આનંદમગ્ન થઈ ગયા.
બધાનું દુઃખ વિલીન થઈ ગયું. પોતાના પુત્રને જીવતો જોઈને પાર્વતીજી પણ પરમ પ્રસન્ન થયા. ત્યારે બધા દેવતાઓએ તે ગણનાયકનો અભિષેક કર્યો. અંબિકાએ પ્રસન્ન થઈને તેને પોતાની છાતી સરસો ચાંપ્યો અને પોતાના પુત્ર ગણેશને અનેક પ્રકારના વસ્ત્રો અને આભૂષણો પ્રદાન કર્યા. તે પછી સિદ્ધિઓએ અનેક વિધિ વિધાનથી તેમનું પૂજન કર્યું. ત્યારે પાર્વતી દેવીએ પોતાના પુત્રનું સત્કાર કરતા અને તેને વરદાન આપતા કહ્યું, હે પુત્ર, આ સમયે તારે મોટું કષ્ટ સહન કરવું પડ્યું છે, પરંતુ હવે તું કૃતકૃત થઈ ગયો છે. તું ધન્ય છે. હવેથી સંપૂર્ણ દેવતાઓમાં તારી અગ્રપૂજા થતી રહેશે અને તારે ક્યારે પણ દુઃખનો સામનો કરવો નહીં પડે, કારણ કે આ સમયે તારા મુખ પર સિંદૂર દેખાઈ રહ્યો છે. તેથી મનુષ્યોએ હંમેશા સિંદૂરથી તારી પૂજા કરવી જોઈએ. જે મનુષ્ય પુષ્પ, ચંદન, સુંદર ગંધ, નૈવેદ્ય, રમણીય આરતી, તાંબૂલ અને દાનથી પરિક્રમા અને નમસ્કાર કરીને વિધિપૂર્વક તારી પૂજા કરશે, તેને બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જશે. તેના તમામ પ્રકારના વિઘ્નો નષ્ટ થઈ જશે અને તેમાં કોઈ શંકા નથી. આ પ્રકારે કહીને મહેશ્વરીએ તેમને અનેક પ્રકારની વસ્તુઓ પ્રદાન કરી અને ફરીથી તેનું અભિનંદન કર્યું. તે જ ક્ષણે દેવતાઓ અને શિવગણોનું મન પણ વિશેષ રૂપથી શાંત થઈ ગયું. તે બધાએ શિવાની સ્તુતિ કરી અને તેમને પ્રસન્ન કરીને ગણેશ દેવને લઈને તેઓ શિવજીની નજીક આવી ગયા અને પછી દેવતાઓએ ભવાનીના તે બાળકને શિવજીના ખોળામાં બેસાડી દીધો. ત્યારે શિવજી પણ તે બાળકના મસ્તક પર પોતાનો કર કમળ રાખતા તેના પર હાથ ફેરવતા દેવતાઓથી કહેવા લાગ્યા, આ મારો બીજો પુત્ર છે. તે પછી ગણેશે પણ ઉઠીને શિવજીના ચરણોમાં પ્રણામ કર્યા. પછી પાર્વતીને, મને, ભગવાન વિષ્ણુને અને નારદ વગેરે બધા ઋષિઓને પ્રણામ કરીને આગળ ઊભા રહીને તેમણે કહ્યું, હે દેવતાગણ, આ પ્રકારે અભિમાન કરવું એ મનુષ્યોનો સ્વભાવ છે. તેથી તમે લોકો મારો આ અપરાધ ક્ષમા કરજો. ત્યારે શંકર સહિત ભગવાન વિષ્ણુ અને મેં એકસાથે પ્રેમપૂર્વક તેમને ઉત્તમ વર આપતા કહ્યું, હે સુવરો, જેમ ત્રિલોકીમાં અમે ત્રણેય દેવોની પૂજા થાય છે તે જ પ્રકારે તમે બધાએ આ ગણેશનું પણ પૂજન કરવું જોઈએ. મનુષ્યએ પહેલા તેમની પૂજા કરીને તે પછી અમે લોકોનું પૂજન કરવું જોઈએ. આવું કરવાથી અમે લોકોની પૂજા સંપન્ન થઈ જશે. જો ક્યાંક તેમની પૂજા પહેલા ન કરીને અન્ય દેવનું પૂજન કરવામાં આવ્યું તો તે પૂજનનું ફળ નષ્ટ થઈ જશે. અને આ પ્રકારે ભગવાન શંકર, બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન બધાય માતા પાર્વતીને પ્રસન્ન કરવા માટે ગણેશને સર્વાધ્યક્ષ ઘોષિત કરી દીધા. ત્યારે ભગવાન શિવે ગણેશને ફરીથી વરદાન આપતા કહ્યું, હે ગણેશ્વર, તું ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ ચંદ્રમાનો શુભોદય થવા પર ઉત્પન્ન થયો છે. જે સમયે ગિરિજાના સુંદર ચિત્તથી તારું રૂપ પ્રગટ થયું તે સમયે રાત્રિનો પ્રથમ પ્રહર વીતી રહ્યો હતો. તેથી તે દિવસથી આરંભ કરીને તે જ તિથિમાં તારું ઉત્તમ વ્રત કરવામાં આવવું જોઈએ. આ વ્રત પરમ શોભન અને સંપૂર્ણ સિદ્ધિઓનો પ્રદાતા હશે. વર્ષના અંતમાં જ્યારે ફરીથી તે જ ચતુર્થી આવશે ત્યાં સુધી મારા કથન અનુસાર તારા વ્રતનું પાલન કરવું જોઈએ. જેમને સંસારમાં અનેક પ્રકારના અનુપમ સુખની કામના છે તેમને ચતુર્થીના દિવસે ભક્તિપૂર્વક વિધિ સહિત તારું પૂજન કરવું જોઈએ. જ્યારે માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી આવે ત્યારે તે દિવસે સવારે સ્નાન કરીને વ્રત માટે બ્રાહ્મણોને નિવેદન કરવું, પૂર્વોક્ત વિધિથી ઉપવાસ કરવો, પછી ધાતુની, મૂંગાની, શ્વેત મદારની કે માટીની મૂર્તિ બનાવીને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવી અને ભક્તિભાવથી અનેક પ્રકારના દિવ્યગંધો, ચંદનો અને પુષ્પોથી તેની પૂજા કરવી. રાત્રિનો પ્રથમ પ્રહર વીતી ગયા પછી સ્નાન કરીને દુર્વા દળોથી તારું પૂજન કરવું જોઈએ. આ દુર્વા મૂળ વગરની 12 આંગળ લાંબી અને 3 ગાંઠોવાળી હોવી જોઈએ. આવી 101 અથવા 21 દુર્વાથી તે સ્થાપિત પ્રતિમાની પૂજા કરવી. તે પછી ધૂપ, દીપ, અનેક પ્રકારના નૈવેદ્ય, તાંબૂલ, અર્ઘ અને ઉત્તમ પદાર્થો દ્વારા ગણેશની પૂજા કરવી અને સ્તવન કરીને તેની આગળ પ્રણિપાત કરવો. આ પ્રકારે ગણેશની પૂજા કર્યા પછી બાલચંદ્રમાનું પૂજન કરવું અને તે પછી હર્ષપૂર્વક બ્રાહ્મણોની પૂજા કરીને તેમને મિષ્ઠાનનું ભોજન કરાવવું. તેમના ભોજન કરી લીધા પછી પોતે પણ મીઠા વગરનું મિષ્ઠાન જ પ્રસાદ તરીકે લેવું અને પછી ગણેશનું સ્મરણ કરીને પોતાના તમામ નિયમોનું વિસર્જન કરી દેવું. આ પ્રકારે તારું વ્રત પૂર્ણ થાય છે. આ પ્રકારે વ્રત કરતા જ્યારે આખું વર્ષ થઈ જાય ત્યારે વ્રત કરનારા મનુષ્યએ વ્રતની પૂર્તિ માટે વ્રતનું ઉદ્યાપન કાર્ય સંપન્ન કરવું. તેમાં 12 બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. એક કળશ સ્થાપિત કરીને તેના પર તારી મૂર્તિની પૂજા કરવી જોઈએ. વેદ વિધિ અનુસાર વેદીનું નિર્માણ કરીને તેના પર અષ્ટદલ કમળ બનાવો. પછી તેના પર ધનની કંજુસાઈ છોડીને હવન કરવો.
ફરીથી મૂર્તિની સામે 2 સ્ત્રીઓ અને 2 બાળકોને બેસાડીને વિધિપૂર્વક તેમની પૂજા કરવી અને આદરપૂર્વક તેમને ભોજન કરાવવું. સવારે ફરીથી પૂજન કર્યા પછી પુનરાગમન માટે તેનું વિસર્જન કરી દેવું. બાળકો પાસેથી આશીર્વાદ ગ્રહણ કરવા, સ્વસ્તિવાચન કરાવવું અને વ્રતની પૂર્તિ માટે પુષ્પાંજલિ અર્પણ કરવી. આ પ્રકારે જે આ વ્રતને પૂર્ણ કરે છે તેને અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. જે શ્રદ્ધા સહિત પોતાની શક્તિ અનુસાર તારી પૂજા કરશે તેના બધા મનોરથ સફળ થઈ જશે. મનુષ્યોએ સિંદૂર, ચંદન, ચોખા, કેતકી પુષ્પ વગેરે અનેક ઉપચારો દ્વારા ગણેશ્વરનું પૂજન કરવું જોઈએ. આ કથાના વિષયમાં આગળ જણાવતા બ્રહ્માજી કહે છે, આ ગણેશ ચરિત્ર સંબંધિત ગ્રંથ જેના ઘરમાં હંમેશા વર્તમાન એટલે કે ઉપસ્થિત રહે છે તે મંગલ સંપન્ન હોય છે. તેમાં થોડી પણ શંકા રાખવાની જરૂર નથી. જે યાત્રાના અવસર પર અથવા કોઈ પણ પુણ્ય પર્વ પર તેને મન લગાવીને સાંભળે છે તે શ્રી ગણેશજીની કૃપાથી સંપૂર્ણ અભિષ્ટ ફળને પ્રાપ્ત કરી લે છે. બ્રહ્માજીના આવું કહેવા પર નારદ મુનિએ તેમને ફરીથી કહ્યું, હે પિતાજી, તે પછી કઈ ઘટના થઈ તેનું વર્ણન કરો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હે ઋષિ સત્તમ, હવે હું તેનું વર્ણન કરું છું જે પરમ ઉત્તમ વાત છે. ધ્યાનથી સાંભળ. શિવ અને પાર્વતી પોતાના બંને પુત્રોની બાલલીલા જોઈને મહાન પ્રેમમાં મગ્ન રહેવા લાગ્યા. પુત્રોને લાડ પ્યાર કરવાને કારણે માતા પિતાનું સુખ દિવસે દિવસે વધતું ગયું. તે બંને કુમાર પ્રેમપૂર્વક આનંદ સાથે અનેક પ્રકારની લીલાઓ કરતા હતા. તે બંને બાળક સ્વામી કાર્તિકેય અને ગણેશ ભક્તિથી ભરેલા ચિત્તથી હંમેશા માતા પિતાની સેવા કરતા. આનાથી માતા પિતાનો મહાન સ્નેહ અનેક ગણો વધી ગયો. એક સમયે શિવ અને શિવા બંને પ્રેમપૂર્વક એકાંતમાં બેસીને વિચાર કરવા લાગ્યા. આપણા આ બંને પુત્રો લગ્નને યોગ્ય થઈ ગયા છે. હવે આ બંનેના શુભ લગ્ન કેવી રીતે સંપન્ન થાય? આપણને તો જેમ ષડાનંદ પ્રિય છે તેમ જ ગણેશ પણ છે. આ પ્રકારે તેઓ બંને વાતચીત કરતા આનંદમગ્ન થઈ ગયા હતા. માતા પિતાના વિચારને જાણીને તે બંને પુત્રોના મનમાં પણ લગ્નની ઈચ્છા જાગી ઉઠી. તેઓ બંને પહેલા હું લગ્ન કરીશ, પહેલા હું લગ્ન કરીશ આ પ્રકારે વારંવાર કહીને પરસ્પર ઝઘડવા લાગ્યા. અને ત્યારે શિવ અને પાર્વતી બંને દંપતી પોતાના પુત્રોની વાત સાંભળીને લોકાચારનો આશ્રય લઈને અત્યંત આશ્ચર્યચકિત થઈ ગયા. થોડા સમય પછી તેમણે પોતાના બંને પુત્રોને બોલાવ્યા અને તેમને કહ્યું, હે પુત્રો, અમે લોકોએ પહેલાથી જ એક એવો નિયમ બનાવ્યો છે જે તમારા બંને માટે સુખદાયક હશે. હવે તેને ધ્યાનથી સાંભળો. હે અમારા પ્રિય બાળકો, અમને તો તમે બંને પુત્રો સમાન જ વહાલા છો. કોઈના પર વિશેષ પ્રેમ હોય તેવી વાત નથી. તેથી એક એવી શરત બનાવી છે તમારા બંનેના લગ્નના વિષયમાં જે બંને માટે કલ્યાણકારી છે, અને તે શરત એ છે કે જે આખી પૃથ્વીની પરિક્રમા કરીને પહેલા પાછો આવશે તેના શુભ લગ્ન પહેલા કરવામાં આવશે. માતા પિતાની વાત સાંભળીને શરજન્મા મહાબલી કાર્તિકેય તરત જ પોતાના સ્થાનથી પૃથ્વીની પરિક્રમા કરવા માટે ચાલી નીકળ્યા. પરંતુ અગાધ બુદ્ધિથી સંપન્ન ગણેશ ત્યાં જ ઊભા રહી ગયા. તેઓ પોતાની બુદ્ધિનો આશ્રય લઈને વારંવાર વિચાર કરવા લાગ્યા કે હવે હું શું કરું, ક્યાં જાઉં? પરિક્રમા તો મારાથી થશે નહીં, કારણ કે કોષભર ચાલ્યા પછી આગળ મારાથી ચલાશે જ નહીં. પછી આખી પૃથ્વીની પરિક્રમા કરીને હું કેવી રીતે સુખ પ્રાપ્ત કરી શકું? આવો વિચાર કરીને તેઓ કંઈક વિચારવા લાગ્યા. તે પછી તેમણે પોતાના ઘરે પાછા આવીને વિધિપૂર્વક સ્નાન કર્યું અને માતા પિતા પાસે આવીને કહેવા લાગ્યા, પિતાજી, માતાજી, મેં આપ લોકોની પૂજા કરવા માટે અહીં 2 આસન સ્થાપિત કર્યા છે. તમે બંને આના પર બિરાજો અને મારો મનોરથ પૂર્ણ કરો. ગણેશની વાત સાંભળીને પાર્વતી અને પરમેશ્વર શિવ તેમની પૂજા ગ્રહણ કરવા માટે આસન પર બેસી ગયા. ગણેશે તેમની વિધિપૂર્વક પૂજા કરી અને વારંવાર પ્રણામ કરતા તેમની 7 વાર પ્રદક્ષિણા કરી અને પછી અનેક પ્રકારે માતા પિતાની સ્તુતિ કરવા લાગ્યા. અને પછી અંતમાં તેમણે કહ્યું, હે માતાજી, હે પિતાજી, તમે બંને સર્વશ્રેષ્ઠ ધર્મરૂપ અને મહાબુદ્ધિમાન છો. તેથી ધર્મ અનુસાર મારી વાત સાંભળો. મેં 7 વાર પૃથ્વીની પરિક્રમા કરી લીધી છે. મેં મારી બુદ્ધિથી તમે બંને શિવ પાર્વતીની પૂજા કરીને પ્રદક્ષિણા કરી લીધી છે. તેથી મારી સમુદ્ર પર્યંત પૃથ્વીની પરિક્રમા પૂર્ણ થઈ ગઈ. વેદો અને શાસ્ત્રોમાં જે આવા વચન મળે છે તે સત્ય છે. જે પુત્ર માતા પિતાની પૂજા કરીને તેમની પ્રદક્ષિણા કરે છે તેને પૃથ્વી પરિક્રમાજનિત ફળ સરળતાથી મળી જાય છે. જે માતા પિતાને ઘરે છોડીને તીર્થયાત્રા માટે જાય છે તે માતા પિતાની હત્યાથી મળનારા પાપનો ભાગીદાર હોય છે. કારણ કે પુત્ર માટે માતા પિતાના ચરણની ધૂળ મહાન તીર્થ છે. અન્ય તીર્થ તો દૂર જવાથી પ્રાપ્ત થાય છે, પરંતુ ધર્મનું સાધનભૂત આ તીર્થ પાસે જ સરળતાથી મળી જાય છે. પુત્ર માટે માતા પિતા અને સ્ત્રી માટે પતિ, આ બંને સુંદર તીર્થ ઘરમાં જ મોજૂદ હોય છે. તમે બંને ધર્મરૂપ છો, તેથી હવે તમે જલ્દીથી મારા શુભ લગ્ન કરાવી દો.
આટલું કહીને પાર્વતીનંદન ગણેશ ચૂપ થઈ ગયા અને આ તરફ તેઓ બંને પતિ પત્ની જગદીશ્વર શિવ અને પાર્વતી ગણેશના આવા વચન સાંભળીને અત્યંત વિસ્મયમાં પડી ગયા અને પછી તેઓ પોતાના પુત્ર ગણેશની પ્રશંસા કરતા કહેવા લાગ્યા, હે પુત્ર, તું મહાન આત્મબળથી સંપન્ન છે અને આનાથી જ તારામાં નિર્મળ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે. તે જે વાત કહી છે તે બિલકુલ સત્ય છે. દુઃખનો અવસર આવવા પર જેની બુદ્ધિ વિશિષ્ટ થઈ જાય છે તેનું દુઃખ તે જ પ્રકારે નષ્ટ થઈ જાય છે જેમ સૂર્યનો ઉદય થતાં જ અંધકાર. જેની પાસે બુદ્ધિ છે તે જ બળવાન છે. બુદ્ધિહીન પાસે બળ ક્યાંથી હોય? હે પુત્ર, વેદ, શાસ્ત્ર અને પુરાણોમાં બાળક માટે ધર્મપાલનની જે વાત કહેવામાં આવી છે તે બધું તે પૂરું કરી લીધું. અમે તારી વાત માની લીધી. હવે આના વિપરીત નહીં કહીએ. આ પ્રકારે કહીને તે બંનેએ બુદ્ધિસાગર ગણેશને સાંત્વના આપી અને પછી તેઓ તેમના લગ્નના સંબંધમાં વિચાર કરવા લાગ્યા. તે જ સમયે પ્રસન્ન બુદ્ધિવાળા પ્રજાપતિ વિશ્વરૂપને શિવજીના ઉદ્યોગની ખબર પડી. તે પ્રજાપતિ વિશ્વરૂપની દિવ્ય રૂપથી સંપન્ન બે સુંદરી કન્યાઓ હતી જેનું નામ સિદ્ધિ અને બુદ્ધિ હતું. ભગવાન શંકર અને ગિરિજાએ તે બંને સાથે હર્ષપૂર્વક ગણેશનો લગ્ન સંસ્કાર સંપન્ન કરાવ્યો. તે લગ્નના અવસર પર બધા દેવતાઓ પ્રસન્ન થઈને પધાર્યા. તે સમયે શિવ અને પાર્વતીનો જેવો મનોરથ હતો તે જ અનુસાર વિશ્વકર્માએ આ લગ્ન કરાવ્યા. તેને જોઈને ઋષિઓ, મુનિઓ અને બધા દેવતાઓને પરમ હર્ષ પ્રાપ્ત થયો. થોડા સમય પછી મહાત્મા ગણેશની તે બંને પત્નીઓથી બે દિવ્ય પુત્રો ઉત્પન્ન થયા. તેમાં ગણેશની પત્ની સિદ્ધિના ગર્ભથી ક્ષેમ નામનો પુત્ર ઉત્પન્ન થયો અને બુદ્ધિના ગર્ભથી જે પરમ સુંદર પુત્રે જન્મ લીધો તેનું નામ લાભ થયું. અને આ પ્રકારે ગણેશ અચિંત્ય સુખનો ભોગ કરતા નિવાસ કરવા લાગ્યા. તો આ હતી ભાદ્રપદ માસની વિશેષ ગણેશ ચતુર્થી વ્રત કથા. આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો આવું છે તો આ કથાને લાઈક કરો અને પોતાના પરિવારમાં બધા મિત્રો અને સભ્યોને શેર કરી દો. અને જો પહેલીવાર આ ચેનલ પર આવ્યા છો તો તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો, કારણ કે અહીં જ તમને આપણા વેદ, પુરાણ અને ઉપનિષદમાંથી લેવામાં આવેલી પ્રમાણભૂત કથાઓ પ્રાપ્ત થતી રહેશે. હરે કૃષ્ણ.